અજયભાઈ ભૂપતભાઈ, હાલમાં આમ આદમી પાર્ટી બોટાદ વિધાનસભા સંગઠન મંત્રી. આજે ભાવનગરમાં લઠ્ઠાકાંડ થયો છે એ બાબતે તમે શું કહેવા માંગો છો? હાલમાં ભાવનગર ખાતે જે લઠ્ઠાકાંડ થયો છે તેમાં 11 જેટલા લોકોના મૃત્યુ થયા છે. ત્યારે દિવંગત આત્માને પ્રભુ પરમાત્મા શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને 40 જેટલા લોકો જે હાલમાં સારવાર લઈ રહ્યા છે તે જલ્દી સ્વસ્થ થાય. ગુજરાતમાં વારંવાર છેલ્લા 4 વર્ષમાં લગભગ 6 જેટલા લઠ્ઠાકાંડો થયા છે. હમણાં જ 2022માં બોટાદ ખાતે લઠ્ઠાકાંડ થયો, જેમાં 50 થી વધારે લોકોના મૃત્યુ થયા હતા. વારંવાર લઠ્ઠાકાંડ થતા હોય જ્યારે સરકાર દ્વારા એવું કહેવામાં આવતું હોય કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે, પરંતુ કોઈ પણ એક્શન લેવામાં આવતું નથી. જ્યારે રાજ્યના ગૃહમંત્રી શ્રીને નમ્ર અપીલ સાથે વિનંતી કરું છું કે આવા દરેક બુટલેગરોની યાદી બનાવી અને જેલ હવાલે કરવામાં આવે. અને જે લોકો સાંભળવા મળ્યું છે કે 4 પોલીસ કોન્સ્ટેબલ અને એક પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી બોટાદની સ્પષ્ટ માંગ છે કે આ લોકોને સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમિસ કરવામાં આવે. આવતીકાલે બોટાદ આમ આદમી પાર્ટી દ્વારા 11 કલાકે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવશે અને ઠોસ કદમ ઉઠાવવામાં આવે તેના માટે અમારી સ્પષ્ટ માંગ છે. પરિચય? મારું નામ લાલજીભાઈ મકવાણા છે, પણ મને એલડી મકવાણા તરીકે ઓળખે છે અને હું આમ આદમી પાર્ટી બોટાદ શહેર પ્રમુખ છું. આજે આ લઠ્ઠાકાંડનો બનાવ બની રહ્યો છે એ બાબતે તમારે શું કહેવું છે? લઠ્ઠાકાંડ છે ને એ કઈ નવું નથી, કારણ કે લઠ્ઠાકાંડ છે ને એ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ને આ સરકારને ગળે વળગી ગયેલો આ લઠ્ઠાકાંડ છે. કારણ કે લઠ્ઠાકાંડ આપણી નજીક થતો હોય ત્યારે આપણને ખ્યાલ હોય છે કે લઠ્ઠાકાંડ થયો. દાખલા તરીકે બરવાળા લઠ્ઠાકાંડ થયો હોય, ભાવનગર લઠ્ઠાકાંડ થયો હોય એ આપણને ખ્યાલ હોય, અમદાવાદ લઠ્ઠાકાંડ થયો હોય એ આપણને ખ્યાલ હોય, પણ છેવાડાનું જે હોય, પાલનપુર હોય, વલસાડ હોય, આ બધી જગ્યાએ લઠ્ઠાકાંડ થતો હોય છે ગુજરાતમાં. પણ દૂરના જે હોય છે એમાં આપણા સુધી વાત ઓછી આવતી હોય છે અને આપણને ઓછી ખબર હોય છે. પણ લઠ્ઠાકાંડ તો આ લોકોને ગળે વળગી ગયેલો છે અને લઠ્ઠાકાંડથી એમને કઈ મનમાં અસર થતી નથી. કારણ કે લોકો મરે છે તો ગરીબ માણસોના લોકો મરે છે, એ માલિકુદારના લોકો કોઈ મરતા નથી. એ ભાજપના કોઈ લોકો જે મંત્રીઓ સંત્રીઓ તંત્રીઓ જે નેતાઓ છે એના કોઈ માણસો મરતા નથી. મરે છે તો ફક્ત ને ફક્ત એસસી એસટી ઓબીસી અને માઇનોરિટીના લોકો જ મરે છે, એમાં એને કોઈ લેવા દેવા નથી. અને વાત રહી સસ્પેન્ડ ડિસમિસ ને ફલાણું ઢીકણું, તો એ છે ને હું તો એવું કહું છું કે ત્યાંના જે બીટ જમાદાર હોય એને સસ્પેન્ડ કરો, પીએસઆઈ હોય એને સસ્પેન્ડ કરો, પીઆઈ હોય એને સસ્પેન્ડ કરો, પણ ત્યાંનો જે એસપી હોય ને એને ખરેખર ડિસમિસ કરવા જોઈએ, એને ઘર ભેગા કરવા જોઈએ, તો ખરેખર તંત્ર સફાળું જાગશે. કારણ કે તંત્રમાં જે ઉપરી અધિકારી હોય ને એની જવાબદારી હોય છે. એ જો કડક આવતા હોય, કેમ કે જે એસએમસી ના જે સાહેબ હતા નિલીપ રાય, ત્યારે આખા ગુજરાતમાં નિલીપ રાય તો ક્યાંય ફરતા હોય, પણ નિલીપ રાયના નામથી લોકો જે બીતા હતા, તો મારા ખ્યાલથી તો જિલ્લાનો એસપી પાવરફુલ હોય તો આ બધું ન બને. તો ખરેખર આમાં એક દાખલો બેસાડવાની જરૂર છે અને ભાવનગરના એસપી ને ડિસમિસ કરવાની જરૂર છે અને એને પાણીથી પકડાવવાની ખરેખર જરૂર છે. આટલું કઈ મારી વાત પૂરી કરું છું. મારું નામ પરસોત્તમ રાઠોડ, બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની જવાબદારી. આજે ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાબતે આપનું શું કહેવું છે? આજે જ્યારે ભાવનગરની અંદર જ્યારે લઠ્ઠાકાંડ થયો ત્યારે સમગ્ર ગુજરાતની અંદર નિર્દોષ આપણા યુવાનો જ્યારે દારૂ પીને મરી રહ્યા છે ત્યારે આ સરકારની કોઈ જવાબદારી નથી. સરકાર જ્યારે એમ કહેવામાં આવે છે કે જ્યારે તેના પોલિટિશિયનના આજુબાજુમાં જે કોઈ દારૂ વેચતા હોય ત્યારે એ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવે, પણ જ્યારે સમગ્ર ગુજરાતની અંદર ભાજપની સરકાર હોય, 30 વર્ષથી ભાજપના સરકારના નેતાઓ દ્વારા જ્યારે કહેવામાં આવે છે, એક રીલ બનાવીને મૂકવામાં આવે છે, રીલ મંત્રીઓ હોય, ત્યારે આજે સમગ્ર ગુજરાતની અંદર જે ભાવનગરનો લઠ્ઠાકાંડ થયો ત્યારે થોડા વર્ષ પહેલા પણ બોટાદમાં પણ લઠ્ઠાકાંડ થયેલું. આજે લઠ્ઠાકાંડ બોટાદનું કોઈ પરિણામ આવ્યું નથી. સીટ બનાવીને સરકાર ગમે તેવા આક્ષેપો કરીને નીકળી જવામાં માને છે. તો બોટાદ જિલ્લા આમ આદમી પાર્ટીની એક માંગ છે કે આગામી દિવસની અંદર જો આ પોલીસ કર્મીની જવાબદારી હોય
તો સરકારના જે ગૃહમંત્રી છે એમની પણ જવાબદારી હોવી પડે. જ્યારે ગૃહમંત્રી ફાંકા ફોજદારી કરતા હોય ત્યારે અમે ગૃહમંત્રીને આમ આદમી પાર્ટી દ્વારા બોટાદ આમ આદમી પાર્ટી દ્વારા એમનું રાજીનામાની માંગ કરીએ છીએ.